હેલો ગાઈઝ, ફોટોશૂટ બ્રાઇડલ ફોટોશૂટ ખરેખર થાકી જવાય. કેટલું બધું કામ પડે છે. હવે ભાગ્ય છે સ્ટુડિયો ઉપર, ત્યાં આગળ જઈ અને પછી બ્રાઇડલનું બધું જોવામાં આવશે કે કેવી રીતે છે, શું છે. દેખો, ફ્લાવર્સ, સામગ્રી બધી જ જોડે આવી ગઈ છે, બધી જ ફૂલ તૈયારી છે. હવે આગળ જોઈએ છે. થોડીક નર્વસ છું, પણ આજે એન્જોય કરવાનો છે બહુ બધો બ્રાઇડલ અને સાઇડર શૂટ માટે. એવું નહીં હોતું કે બ્રાઇડલ શૂટ એમનેમ થઈ જાય છે, પણ એના માટે બહુ જ હેર એસેસરી, બ્રાઇડલની જ્વેલરી, બ્રાઇડલનો લેંગો, ફોટોશૂટ માટે કોઈ સારા ફોટોગ્રાફર, બધું જ માયને રાખે છે. જનરલી હું અત્યાર સુધી કોઈ ફોટોગ્રાફી નથી કરાવતી. હું જે કરતી હતી એ જ ફોનમાં મૂકતી હતી. મને કોઈ સારી એવી ફોટોગ્રાફી પણ નથી આવડતી. તો ગાઈઝ, આજે ફોટોગ્રાફર બોલાયા છે બ્રાઇડલ શૂટ માટે. તો આજે જોઈએ કે ફોટોશૂટનું રિઝલ્ટ શું છે. બધા એવું કહેતા હોય છે કે ફોટોશૂટ કરાવવાથી બેનિફિટ મળે. તો જોઈએ આજે ફોટોગ્રાફરનો શું રિવ્યૂ આવે છે એના ફોટાના. કે જનરલી હું એવું માનતી હતી અત્યાર સુધી કે હું જે કરું છું એ જ બહાર બતાવું, પણ એવું હોય છે કે ના, એવું નથી. એમ કે શું કહેવાય કે જનરલી સારું ફોટોગ્રાફી બી કરાવવી બહુ જરૂરી છે, કેમ કે આપણે જાતે કરીએ અને ફોટોગ્રાફર કરે એમાં બહુ ફરક પડે. અને અત્યારે હાલ તો તમે બધા જ સમજો જ છો, સોશિયલ મીડિયા કેટલું આગળ છે. જે દેખાય છે વેચાય છે. તો હજી તો દુકાને જઈને મારો મેકઅપ થોડો થશે, મારે આ કપડાં, આઉટફિટ શું પહેરવા છે, આ તે બધું સેટઅપ કરવાનું, તો બધું મેનેજ કરવાનું છે. તો ફટાફટ જઈને કરીએ. આજના ફોટોગ્રાફી માટે, બ્રાઇડલ શૂટ માટે, સાઇડર શૂટ માટે હું તો બહુ એક્સાઇટેડ છું. શું તમે લોકો છો મારી સાથે?